એક સમયે મારું નામ વિશ્વમાં હતું. હું થાનગઢ એશિયા ખંડમાં માથાદીઠ આવકમાં નંબર 1 તરીકે ઓળખાતું. અત્યારે એકમાત્ર છે સેનેટરી વેર, તેમાં પણ મંદીનો ઉદ્યોગ પણ 24ના મજદૂર રજડતા રહ્યા અને બહારના રાજ્યના મજદૂરોને ઘી કેળા. એ જ મારું નામ. હું થાનગઢ છું. અમારા રાજાએ નગરજનોને અને દેશ માટે દાનમાં આપી દીધું હતું. હું એ જ થાનગઢ છું. દિવસે ને દિવસે હું ખાડામાં ગરકાવ થતો જાઉં છું. હું થાનગઢ છું. કોઈ મારો સાદ સાંભળતો નથી. અમારી સાથે માત્ર ને માત્ર અન્યાય જ થાય છે. માત્ર ને માત્ર ચૂંટણી ટાણે ધર્મ સ્થળોનો સહારો લઈ મોટા મોટા વચનો સાંભળી સંતોષ માની લઈએ છીએ. એ જ હું થાનગઢ છું. રોડ રસ્તા પર પાણી, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર સફાઈમાં, ઓવરબ્રિજમાં કે કોઈ જ ચીજમાં ધ્યાન દેતા નથી. આ હોર્ડિંગ બોર્ડ લાગ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકામાં અને તેના આ શબ્દો હતા, જેના કારણે મામલતદાર અને ચીફ ઓફિસરે ધમકી આપી હોવાના આરોપ પણ સામે આવ્યા છે અને રાજકારણની રમતમાં રંગ ભળી ગયો હોય તેવું વાતાવરણ પણ સર્જાયું છે. વિગતે વાત કરીએ શું છે મામલો, કોનું શું કહેવાનું થાય છે, કેવા આક્ષેપો છે અને થાનગઢની શું હાલત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચિનાઈ માટીના વાસણ ઉદ્યોગથી વિશ્વભરમાં વિખ્યાત સુરેન્દ્રનગરનું ઘરેણું એટલે થાનગઢ હવે ખનીજ માફિયાઓના કારણે ઓળખાતું હોય તેવી સ્થિતિ છે. વળી સુરેન્દ્રનગરની વસ્તીની પીડા પણ કંઈ ઓછી નથી. ગટર હોય, રોડ રસ્તા હોય કે રોજગારીથી વંચિત લોકો, નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પણ થાય તો હવે થાય શું? આમ હવે ત્રાહિમામ પોકારી ગયેલા થાનગઢના રહીશો માટે વિપક્ષ કોંગ્રેસ મેદાને આવ્યું છે અને તેમણે જાહેરમાં વિશાળ હોર્ડિંગ્સ બોર્ડ લગાવી નગરપાલિકા તંત્ર અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. આ વિશાળ હોર્ડિંગમાં થાનગઢ કોંગ્રેસના પ્રમુખ મંગળુ ભગત અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ફોટોગ્રાફ પણ જોવા મળે છે. પરંતુ હોર્ડિંગ લાગતા સમગ્ર થાનગઢની સમસ્યા છાપે ચડી રહી હતી. દરમિયાન મંગળુ ભગત આરોપ લગાવે છે કે આ બોર્ડ ઉતારી લેવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર વ્યાસે પોલીસની ધમકી આપી હતી. મંગળુ ભગતનો આરોપ એવો પણ છે કે ચીફ ઓફિસરે આ બોર્ડને સરકાર વિરોધી હોય ઉતારી લેવા માટે જણાવ્યું હતું અને બોર્ડ ઉતારવા માટે આવેલા લોકો સાથે તેમને રકઝક પણ થઈ હતી. હું મંગળુભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આ પબ્લિકના જે હિતના મુદ્દા છે અને પબ્લિકની સમસ્યાના મુદ્દાઓ મેં પોસ્ટર તરીકે મૂક્યા છે, તે બાબતે અમને ચીફ ઓફિસર અને મામલતદાર અમારી ઉપર ધાક અને ધમકી મારી અને પોલીસ ફરિયાદ કરવાની અમને ધમકી આપે છે. એ બાબતે અમે આમાં કોઈ ખોટું કે ખરાબ લખ્યું નથી, સરકાર વિરુદ્ધ લખ્યું નથી. અમે ગામના પ્રશ્નો ગામની પબ્લિક સામે મૂક્યા છે. જય હિન્દ, જય ભારત. આ બાબતે થાનગઢના ચીફ ઓફિસર વ્યાસ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે આ પ્રકારની કોઈ ધાક ધમકીની વાત જ થઈ નથી. બોર્ડ વિશે ફરિયાદ મને મળી હતી. મેં તેની ખરાઈ કરવા માટે કર્મચારી મોકલ્યા હતા અને તેમાં કંઈ વાંધાજનક લખાણ ન હતું. માત્ર તેમની રજૂઆતના મુદ્દા હતા, માટે એ મામલે મારે કંઈ કરવાનું થતું નથી. ઉપરાંત ચીફ ઓફિસરે એવું પણ અમને જણાવ્યું કે ન્યાયિક અને નિષ્પક્ષ રીતે જ મારે કાર્ય કરવાનું હોય, માટે તેમની રજૂઆતોને ધ્યાને લઈશ અને કામગીરી પણ અમે કરી રહ્યા છીએ. માટે પોલીસના નામે ધાક ધમકી આપવાની વાતમાં જરા પણ તથ્ય નથી. આમ થાનગઢની જનતાના પ્રશ્નોને વાચા આપવા અને સરકારી તંત્ર તેમજ સરકારને જગાડવા માટે કોંગ્રેસે હોર્ડિંગ બોર્ડ લગાવતા થાનગઢ અને સુરેન્દ્રનગરની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જોઈએ આગામી સમયમાં રાજનીતિમાં ફેરફાર થાય છે, થાનગઢની સ્થિતિમાં ફેરફાર થાય છે કે પછી આ ત્રાહિમામ પોકારી રહેલી જનતા આ જ રીતે રાજનીતિનો શિકાર બનતી રહે છે. આ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને